તો બરાબર મેં કીધું ગુડ મોર્નિંગ. હે બહુ ફાસ્ટ કેમ છો બધા? આજે મને લાઈવ કરવાનું મન થયું. આજે મને છે ને લાઈવ કરવાનું મન થઈ ગયું. મેકિંગ ગુવારનું શાક. હાય હેલો. અહીંથી તો મને દૂર પડશે, મને કમેન્ટ દેખાય. मेरे को ना दूर दूर पड़ेगा ऐसे. जय माताजी. શું બનાવો છો? ગુવારનું શાક. કોને કોને ભાવે છે ગુવારનું શાક? किस किस को पसंद है गुवार की सब्जी? जय स्वामीनारायण. मैं घर बताता मेरे घर बटाटा बनाવ્યું. ઓકે, મારે બટેકાનો સંભારો બનાવવાનો છે. મજામાં ને ભાભી? હા. જયશ્રી પટેલ. હા, કોણ છે ભાઈ? ડીપી નથી દેખાતું. સભ્યતાથી લખવું બરાબર. મને બ્લોક કરતા 1 સેકન્ડ જ થશે. જય શ્રી રામ. જય શ્રી રામ. હું આવું જમવા? હા, આવી જાઉં. પેલા છે ને હું ના પાડી દેતી હતી. પેલા હું એવું કહેતી હતી કે તમારા ભાગનું થોડું બનાવ્યું હોય એવું મને આદત હતી બોલવાની. પછી મને જીતે શીખવાડ્યું કે એવું ન કહેવાય કોઈને, હાથ પડાય જમવા આવે છે. એટલે હવે હું એવું નથી બોલતી. એટલે હવે હું એવું કહું છું કે હું ના નહીં પાડું, આવી જાઉં. ગુજરાત જામનગર. ઓકે. હિંગ. જય ઠાકર. જય ઠાકર. यूके नहीं जाओ. गाड़ी निकाल. गाड़ी निकाल. क्या बोला? गाड़ी निकाल रे. जय द्वारकाधीश. हालो मैगी खाओ. હે અત્યારમાં મેગી? મને કાલે ઈચ્છા હતી, પછી મેં નો કર્યું. ભલે બાજરીના રોટલા હતા ને તો મેં નો કર્યું. સીતારામ. સીતારામ. જય શ્રી કૃષ્ણ. જમવાનું. જીત ક્યાં છે? જીત સૂતો હોય ને હજી તો. હમણાં જ આપશે એટલે ફોન આવશે. ન્યા હજી કેટલા સવારના 7:45 વાગ્યા હશે. અત્યારમાં નો ઉઠાડે. મમ્મી મીઠું ખાલી થઈ ગયું ડબલામાં, હવે થોડુંક જ છે. પાણી નાખીને ચડવા દેશું. જય શ્રી રામ. ચલો હવે મમ્મીએ કીધું છે બટેકાનો સંભારો બનાવવાનો છે.
કપડાં ધોવાય છે, વોશિંગ મશીનનો અવાજ આવે છે. આવતા રહીએ જમવા. હા આવતા. એટલે આટલા બધા લોકો ચાલુ દિવસે ફ્રી છે, બહુ આટલા બધા લોકો ચાલુ દિવસનો ફ્રી છે, બહુ કહેવાય, બહુ કહેવાય. મીઠાનો પૂરો ડબ્બો ખાલી ના થવા દેવો જોઈએ દીદી. એટલે એમ તો છે. એમાં એવું છે ને, મારા માસી હમણાં આવ્યા હતા ને ઘરે રોકાવા, તો એને ચેન્જ કરી નાખ્યું હતું. હવે મમ્મીને નહીં ફાવતું હોય તો એને બદલાવી નાખવું છે. તો કે આ ખાલી થઈ જાય ને પછી આપણે બીજું બદલાવી નાખશું. એટલે નહીં તો કોઈ મસાલા મમ્મી ભરતી હોય ને, હું તો ક્યારેય ના ભરતી હોય તો ખાલી નથી હોતા બનાવું ક્યારેય બી. પણ એને ચેન્જ કરવું છે ડબ્બો. એટલે જીત ક્યાં ગયા એ સુતા હોય અત્યારે? ના હોય, હજી તો ત્યાં બહુ મોર્નિંગ છે. હમણાં જાગશે એટલે ફોન આવશે. અભી જાગेंगे ને તો ફોન આएगा. નિમક ઓછું છે બેન તમારામાં તો ઠેકાણે પડી ગયા ને, ભલે ઓછું રહ્યું. તમે સલાહ ન આપો. અગર જીતની ભાષામાં કહું તો સાથ આપો, સલાહ ન આપો ખોટી. તમે તો દુબઈ, એક તો તમારો બધાનો વાંધો છે, તમને સ્ટોરી સ્ટેટસ જોવો એટલે તમને એવું લાગે કે એવું ન હોય ને. અમે અહીંયા હોય ને ત્યારે ત્યાંના સ્ટોરી સ્ટેટસ હોય, ત્યાં હોય ત્યારે અહીંયા ના હોય. આવું બધું હોય એમાં. સોશિયલ મીડિયા. सॉरी बेन, मजाक करो. आवा सीरियस मजाक, ऐसा कैसा मजाक जिसमें हंसी ना आए? ऐसा कैसा मजाक हाँ बेन जिसमें हंसी ना आए? નોકરીમાં બ્રેક પડ્યો જમવા માટે તો ઓકે. બ્રેક પડ્યો નોકરીમાં, ખબર નહીં. અમારે તો બ્રેક જ હાલે હમણાં. હું હજી હમણાં જ ઉઠી, બ્રશ કર્યો, નાસ્તો કર્યો, પછી રસોઈ બનાવું છું, વિડીયો અપલોડ કર્યો. જોડે બાત કરો હે? નો ખબર પડી. તમારી વિડીયો સરસ હોય છે. થેન્ક યુ આદિ. આઈ એમ આરતી, યોર બિગ ફેન. થેન્ક યુ. તમે ક્યાંથી છો? હું સુરતથી છું. એટલે એમ ખાખી જાળિયાથી છું, રાજકોટની બાજુમાં, પણ છું સુરત. ખાધું ના આવે, મારે ખાવાનો ટાઈમ છે 2 થી 2:30. 2 થી 2:30 વાગે જમીશ. ત્યારે જો હું બનાવીશ જમવાનું, પછી સવારના વાસણ ને બધું બાકી છે, પછી મારો બપોરનો છે કામ કરવાનો ટાઈમ. કેમ કે હું લેટ જીતાર વાત કરતી હોય ને ફોનમાં, તો મને સવાર કોઈ જગાડે નહીં, મોડી જાગવું રહેવાનું અહીંયા, સુવાનું ઉઠવાનું યુકેના ટાઈમે. એક વિડીયો એટીટ્યુડ વાળો બનાવજો બેન. મારા 10 માંથી 7 વિડીયો એટીટ્યુડ વાળા જ હોય છે. એનું રીઝન છે કે મારે છે ને પ્રેમ વાળા વિડીયો ચાલતા જ નથી. મને પર્સનલી ગમે એવા વિડીયો બનાવવા, પણ નથી ચાલતા. શું કરવાનું? સુરત ક્યાં રહ્યો છો? હા, હમણાં એડ્રેસ આપો. આમાં બધા અઘરા સવાલ ન પૂછતો હોય. આમાં કેવાય નો કહેવાય. બટેકા કેવા આવે છે? 40 રૂપિયાના કિલો છે. આજે મારે પછી શાક લેવાય જવાનું છે. બધું પતી ગયું છે. ગુવારનું શાક ચડે છે, હમણાં સીટી વાગશે, ધીરા તાપે થશે, કેમ કે અમારે લેટ હોય ને ખાવાનું. અને બટેકાનો સંભારો કરવાનો કીધો મમ્મીએ. પછી રોટલીનો લોટ બાંધીશ. પછી આપણે ઘરે છું ને તો હું મારી મમ્મી 2 થી રોટલી કરી. હું વાળું, મારી મમ્મી ચોડું, એટલે ફટાફટ થઈ છે. ગરમ ગરમ ખાવાની આદત છે ને બધાની. મારે સવારમાં ઉઠીને મેં કીધું ખીચડી કરવી હતી, તો મમ્મી કે આજે 11 છે તો નથી કરવી, તો ખીચડી કાલે કરીશ. ટાઇટલ બનાવી શું ન ખબર પડી.
શોપિંગ કરવા ગઈ હતી, સાડી લાવી મસ્ત. બહુ ટાઈમ પછી બોમ્બે માર્કેટ ફરી, બધું બહુ ચેન્જ છે. એટલું સારું લાગે આપણે શોપિંગ કરવા ગયા હોય પછી આપણે કંઈક સિલેક્ટ કરતા હોય, આપણને ગમી જાય અને પછી સામેવાળા ભાઈ કેવું તમને ઓળખું છું તમારું એમ પ્રોફિટ નહીં લો તો મસ્ત લાગે ને. નેલ્સ કરાવવા માટે આવો વેનું લેલા, મને ન ગમે ને એમાં બી લોટ બાંધવા ટાઈમે તો બિલકુલ ન ગમે. હું ઘરનું કામ કરું ને બધું વાસણ કપડાં, એટલે પછી મને નેલ્સ ન ગમે. બહુ બધા આઈડીઝ છે મારામાં કે આવો કરાવી જાઓ. હવે નથી ગમતું, બહુ રેડી થઈ લીધું. આજે હું વિચારું છું બપોર ફ્રી થઈને મસ્ત શોપિંગ કરવા જઈશ. આજે યુ ફ્રોમ સુરત કચ્છમાં. હમણાં કેટલા દિવસથી વિડીયો નથી બનાવ્યો. હમણાં એક જ મૂકું છું ને, પહેલા હું છે ને એક દિવસમાં 4 5 મૂકતી હતી. હવે ઓછા કરી નાખ્યા મેં. મોસ્ટ ઓફ મારો ટાઈમ હું જે તાર વાત કરતી હોય ને એટલી. બસ આનો પહેલાં સુધારી લઈએ, નહીં તો બહુ બધો થઈ જશે ને તો મમ્મી ખી જશે. એડ કરો ને એ છે ને ટેટુ બતાવો હાલશે ખરા. મારે હલાવવું નથી, મારું હલાવવું નથી. મારું હાલે નો હાલે. તમે બધા અઝ્યુમ કરો મજા આવે તો, બીજું તો હું કહું. બટ આઈ એમ હેપી. બહુ બધું. એમાં એવું છે, કાલે મારી મેગીની ઈચ્છા હતી ને તો મેં એટલે ન બનાવી, કેમ કે પરમ દિવસે રાતે છે ને મને ત્યાં જમવા બેઠો ને તો મને બહુ ઈચ્છા થઈ ગઈ, તો મેં કીધું મારે ખાવું છે એમ. તો એને રાતે 3 વાગે પાસ્તા મોકલાવ્યા ઝોમેટો. ઓલા બિચારાએ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન નાખ્યું હતું જીત્યો, મને મશરૂમ્સ ન ભાવે, તો ઓલા એ મશરૂમ્સ ને એ બધું પાસ્તામાં નાખ્યું હતું. મેં કીધું છોડ, આની ક્યાં રેટિંગ આપીને ખરાબ કરું. પણ મસ્ત હતા, પાસ્તા હતા સારા. રાતે 3 વાગે સફાચટ કરી ગઈ હતી બધું. એસા હે. પણ એક વાત તો છે, મને ગમે એ ભાવે ને અડધી રાતે આવે. શું જોઈએ બીજું? શોપિંગ થઈ જાય ભલે નહીં ને. આ ક્યાં ચીયોર બતાવો. તમે આમાં દુબઈ લગતા રહી જાઓ, હું ત્યાં આડી એવું થાય. ફૂલ તૈયારી, ફૂલ બેગ પેક થઈ ગયા મારા, ખબર. પછી બધા એવું કહો ને તમે કહો તમારે સુરત ન થાવ. પછી બધા એવું કહેશો ને કે તમારે સુરત ન થાવ. લાઈફમાં એક ટાઈમે બધું નહીં જોઈ, જસ્ટ પ્રેમ જોશે એ મળે તો સારું. તો મને મળે જ છે, બહુ મળે છે. અને બીજું બધું એટલું મળી ગયું છે ને, શોપિંગ ના એનો હવે એટલો શોખ નથી. ઠીક છે, આ તો ભગવાનની દયા છે તો કરીએ. કેપેબલ છીએ એટલા, મળ્યું છે સારું તો કરીએ. આપકે આદેશ હો. તમારે કેટલા સન છે? મારે તમે હું કામ મારી લાઈવમાં બેઠા જ છો? મને એમ થાય ક્યાં ગયો આમાં બ્લોક ફટાફટ. મંગલસૂત્ર ગોલ્ડનું છે દીદી. હા, અને મેં જ સિલેક્ટ કર્યું છે. મને બહુ ભારે વસ્તુ ન ગમે, તમે જોતા હશો. બુટી, રિંગ,
કે કાંઈ નથી પહેરતી, બ્રેસલેટ્સ મને બધું આપ્યું છે ને તો હું નથી પહેરતી, બીકોઝ મને ન ગમે. અને મને બધી વસ્તુ છે ને ગમે ત્યાં મૂકી દેવાની ટેવ છે. જેમ કે હું સૂતી હોય ને તો મને નડે તો હું કાઢી નાખું. એટલે આ હું ક્યારેય કાઢતી નથી. મારે શૂટ્સ હોય ત્યારે કાઢું છું, પછી પહેરી લઉં છું. બાકી મને ન ગમે, એટલે વધારે ભારે વસ્તુ મને ન ગમે. એવું છે. જય શ્રી રાજકોટ આવ બ્યુટી ક્વીન. ઓળખી નહીં તમને? પણ રાજકોટ થી હશે કોઈ? હાય હાય. તમારો નહીં તો રામાનામાં કરી નાખું તો. એટલે તમે કીધું તું. અરે પણ મેં બગાડ્યું નથી, હું એમ જ કહું છું. તેલ આપણે થોડું કાઢી નાખું. એમાં ને એમાં કરી નાખું. તેલ વધે તો કાઢ લે ને વાઈટ કરી. વધે એમ હોય તો ન વધે એમ. એટલે જ તો કીધું ને. આ તેલ હેના વાળું હતું? આપણી ન થઈ. ઓકે. વિડિયો એડિટિંગ કરો છો ત્યાં? હું જાતે જ કરું છું. ત્રણ ટુકડા કર્યા. બપોરી હોય તો આખા. થોડુંક તેલ કાઢી લીધું છે. તમે ક્યાંથી છો? કાઠી જાડિયા રાજકોટ. તમારે કઈ એપમાં એડિટિંગ કરો છો? ઇનશોર્ટ, VN અને અડધું અમુક વસ્તુ ઇન્સ્ટામાં સ્લો ફાસ્ટ ને એવું કરવું હોય ને તો એ ઇન્સ્ટામાં જ કરું છું. હે કૃષ્ણ, ક્રિશા વઘાસિયા, હાય દી. કેટલી એક સિટી થઈ ને ત્યાં એક જ. અત્યારમાં કામ કરો મેડમ, એ તો હું કરું જ છું. કામ તો હું કરું જ છું. કેમ છે મોજે દરિયા? કેમ છો? એકદમ મસ્ત. ખાઈ પીને નથી લાગતું હું જાડી થઈ ગઈ. હવે હું જૂના ડ્રેસ કાઢું છું ને પહેરવા તો મને નથી થતા. સિલાઈ ખોલવી પડે છે ધબધબાટ. હું જાડી થઈ ગઈ છે સાચું. અને હમણાં મેં વજન કર્યો હતો ને તો 5 કિલો વધી. હાય, ક્યારે જાવું છે? બસ ગાડી નીકાળ. માં શું છે તમારા? શું પૂછું છું? ટેટુ? પિંક ટી શર્ટ એક નંબર. બે મિનિટ હું જરાક સંભાળો. તમારા હસબન્ડનું છે ભેટ વાંજી.
ઓકે, ગમે તેવું લાઈવ પડતું મૂકી, કામ પડતું મૂકી તમારી લાઈવ જોઈ. થેન્ક યુ. જોજા બટેકાનો સંભારો હું કરું છું ને, મને કાચી વસ્તુ બહુ ભાવે. તમે જોયું હશે લાઈવમાં બી, જીત બી કાંઈ બનાવતો હોય ને તો હું બાજુમાં જઈને ઊભી રહી જાઉં ને કાચું કરતા ખાવ. મને છે ને કાચા ટમેટા, કાચા બટેકા, કાચા ભીંડા બધું બહુ ભાવે. એટલે છે ને હું આ સંભારો જેમ કે બનતો હોય ને, મારી મમ્મી બી બનાવતી હોય તો હું અડધો મતલબ ચાખું કરીને અડધું તો ને ખાઈ જાઉં. પછી મને જમવા ટાણે એટલું ન હાલે. મને કાચું બહુ ભાવે બધું. જોડે જલ્દી મેરેજ કરી લેવો. કેટલી વાર કરાવવા ભાઈ? 2 વાર તો કર્યા. હજી ત્યાં જોઈન કરીશ. તમારે કેટલી વાર કરાવવા ભાઈ? મારા મને લાગે છે હું 10-12 વાર તો કરી જ લઈશ. તમારો વધારે થયો એવું મને લાગ્યું, પણ ખવાઈ જાય. એક કામ કરી, લોટ કાઢી જાય બાંધી દો. હા વાંધો નહીં, ટેક યોર ટાઈમ. તમારો સ્વભાવ બહુ ગમે. થેન્ક યુ. બિગ બોસની લેંગ્વેજમાં ઓલું જેવા છીએ એવા સાંભળે. ક્યાં ગયા? ઈ સુતા હોય અત્યારમાં. લાઈવ ચાલુ છે મમ્મા. છીબુ નથી એટલે મેં બીજું છીબુ લઈ લીધું છે. સિટી નંબર 3 ડીએમ કરો. ડીએમ ની બેન તમે ડીએમ જોતા નથી. આ બહુ બધા પેન્ડિંગ પડ્યા છે, બહુ બધા. એને હું ઓનેસ્ટલી કહીશ, ખોટું નહીં બોલું. જેવી ટ્રેનિંગ મને મળે છે ને, મારે એટલા બધા ડીએમ નથી ખોલવાના. પેલા હું બધાના મેસેજ જોતી હતી, હવે હું નથી જોતી. બેસ્ટ જાન સોનલ મોડલ, થેન્ક યુ. મેસેજ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો, ફોલો બેક. ખરેખર હું જો તો કરો હું કેટલા લોકોને ફોલો કરું છું. સોરી. નંબર તો એડ કરો. કોણ છે ભાઈ? સુરત છો? જી બિલકુલ. નેલ આર્ટ બાય નિધિ. હાય નિધિ દીદી. છેલ્લે મેં તમારી પાસે નેલ આર્ટ કરાવ્યું હતું, પછી નથી કર્યું. મને એમ થાય કે એની પાસે જવાનું હોય ત્યારે મસ્ત નેલ આર્ટ ને એવું બધું કરાવી જાવ, પછી એમ થાય આમ કરવું હોય ને એટલે ન ગમે મારી ટ્રેન નહીં ગમે એવું હોય આમાં, ખબર છે? ક્યારે આવશો પાછા? આ કોણ છે? સોનલ મોડલ ઓળખું છું? ના યાર, મમ્મી 3-4 સિટી થઈ છે. તમારે ડાર્ક સર્કલ બહુ છે. હાલે તો હવે રાતે જાગતા હોય તો ન હોય. ચલો મમ્મી સીતે હમણાં લોટ કાઢે, પછી હું લોટ બાંધીશ એટલે થઈ ગયું ખાવાનું. પછી હું વણીશ, મમ્મી ચોળવી નાખશે રોટલી. શું બનાવ્યું? ગુવારનું શાક, બટેકાનો સંભારો. સોરી એડ નહીં, સોરી નહીં. નો તમારું લાઈવ જોઉં બેન, મને બહુ જ ગમે. તમને ગમે અને હું એ જોઉં ને ત્યારે મને એવું થાય કે હવે ક્યારે આ દિવસ, હવે ક્યારે. કાંઈ વાંધો નહીં, કે ક્યારે જશે તું. શું કરે મારી વાલી દીદી? બસ ખાવાનું બનાવ્યું. પછી હમણાં છે ને હું બહાર ગઈ હતી 2 દિવસ પહેલા. ક્યાં ગઈ હતી? હું જોવા ગઈ હતી ભૂલૈયા. તો ઘરે આવી. મનજીત કહે કે ઘરે ક્યારે જવાનું છે એમ. મેં કીધું બસ હમણાં. તો ઘરે આવીને એટલે
વાસણ કપડાં બાકી હતા તો આવી હજી હું કહેતી હતી એને કે ઘરે જઈશ ને એટલે બાકી હશે એમ મારે કરવાનું. તો મને કહે કે તું આ વાડામાં બેઠી હોય ને તો મને બહુ ગમે, તું અહીંયા જ બેઠી હોય ને તો મને ગમે એમ. તો બરાબર એ કે પહેલી વાર તું અહીંયા જ બેઠી હતી ને મેં તને જોઈ હતી ત્યારે એટલે મેં કીધું બરાબર. એ કે તું ના તારો વાડો એમ કે મજા જ આવે તને જોવાની. હું વાસણ કપડાં કરતી હોય અને એ જોયા કરે, મેં તો મ્યુટ કરી દીધું હોય. હમણાં હું મારે કામ કરવાનો ટાઈમ થાય ને એટલે એનો ફોન આવશે. પછી હું કંઈ ના કરતી હોય ને તો હું કામ કરતાં કરતાં બિગ બોસ જોતી હોય, મારા કાનમાં બ્લૂટૂથ હોય, પછી ફોન રાખી દીધો હોય સામે ને હું કામ કરતી હોય, બીજા ફોનમાં જોતી હોય, પછી આ ફોન રાખો બાજુમાં કેમ કે ગમે ત્યાં રિંગ વાગે. ગઈકાલે કેવું છું કે ફોન અંદર પડ્યો રહ્યો તો મારી પાસે નહોતો કેમ કે મને ખબર હતી લેટ સૂતો હતો ને, તો મેં કીધું કે હું કામ પતાવી લઈશ ને પછી આવશે, મેં દોઈને સુવા દો એમ. ફોન અંદર વાગ્યો, મારી મમ્મી રિંગ વાગે મેં કીધું શું નામ છે? કે આમાં દિલ જ દોરે. એટલું તો સિમ્પલ વસ્તુ છે, કોણ હોય? મેં કીધું ભાઈ માનતી હોય તો ડીએમ કરો, ભૂલતા નહીં. આમાં બહુ બધા ભાઈ છે મારા, સોરી. એમ કેવું થાય છે ખબર, હું નામ નહીં લઉં, પણ આ વચ્ચે આવી જ રીતે એક છોકરી મતલબ મને આવું કહેતી હતી તો દીદીને મેં હાય હેલો કરીને એની વાત કરી. હવે કેવું થાય છે ખબર, એને એવું થાય કે મને આન્સર નથી આપતા. પણ બહુ બધા ફ્રેન્ડ્સ હોય, તમે આખો દિવસ મને પૂછો ક્યાં છો, શું કરે છો, જમી લીધું, આમ તેમ, હું ન આપી શકું આન્સર યાર. કેમ ફિલ્ટર નથી લાગ્યું કે ફિલ્ટરની જરૂર છે? હું કોઈ ઉપર તમ તાર ગાંડી નહીં થાવ, ખારી નહીં થાવ, તમારે જે કમેન્ટ કરવી હોય ને કરો. બ્લોક કરો જ બેઠી છું મેં, 2-4 દિવસથી બ્લોક નથી કર્યા ને તો મને એમ થયું લાઈવ કરું. યુ આર ક્યુટ, ઇઝ વેરી ક્યુટ સિસ્ટર. ગુવારનું શાક બનાવ્યું છે દીદી. અમારા ઘરમાં છે ને 7માંથી 3-4 દિવસ ગુવારનું જ બને, બધાને ભાવે. યોર સ્માઇલ ઇઝ વેરી ક્યુટ સિસ્ટર, થેન્ક યુ. સિટી નંબર 5. હવે 1 થાય એટલે ગેસ બંધ કરી દેજો મમ્મી. જય માતાજી, જય વસરાજ. હા બસ આવું સારું સારું લોકો નહીં બને. સવારના પૂરમાં ભગવાનના નામ તો લેવાય. મમ્મી લોટ કાઢ દે. હાય સિસ્ટર, હેલો, કેમ છે ગાંડી દીદી? મજામાં? હા ડાયા ભાઈઓ. તમે સોની ત્યાં પાર્લરે કેમ નથી જતા? એવું કંઈ રીઝન નથી પર્ટિક્યુલર, બટ હવે મેં શૂટ ઓછા કરવાના કામ છો ને મને બહુ હમણાં મેં કટાઈ કરાવ્યા ને, હેરફોલ થાય છે બહુ, એટલે મેં નામ લ્યોમાં ભાઈ મને શૂટ અહીંયા એટલા યાદ આવે છે ને એમ થાય કે બિકોઝ એ જે રેગ્યુલર સ્કેડ્યુલ જે હતું મારું એટલું જ સામે મેં બંધ કરી દીધા ને, પણ પછી પોતાનું બી જોવાનું ને, કરી લીધું કામ ને. તમારું લાઈવ જો મારો બિઝનેસ ડે સારો જાય. આ થોડુંક વધી ગયું, એની જાત બતાવે કે બોલવા દો ને ભાઈ, મને ક્યાં ચોંટી ગઈ. ઇન્સ્ટાગ્રામ વાળાએ બહુ સરસ ઓપ્શન આપ્યા છે તમને. એવું કોઈ કાંઈ કહે છે તમને સાંભળવું ન હોય તો તમે એને રેસ્ટ્રિક્ટ કરી શકો. તમારી માણસનું કાંઈ જ ન સાંભળવું હોય, તમને એમ લાગે કે વધારે જ બહુ સારું બોલી ગયા, બહુ સરસ બોલી ગયા ને હવે મને આ ભાઈની કોઈ કમેન્ટ નથી જોતી, તો બ્લોકનું ઓપ્શન બી આપેલું છે. હેરફોલ બહુ થાય છે, કેટલું ટ્રાય કર્યું યાર, કેટલું કરવાનું. પછી એવું લાગે કે એ વિચારીએ છીએ ને એટલે જ થાય છે, એટલે નહીં વિચારવાનું. તો મને ત્યાં સુધી નહીં લઈ જાઓ યાર, માય મિસ માય શૂટ્સ ડેઝ. હવે ઘર સાચવવાનું તો ઘરે ટ્રેનિંગ લેવી પડે કે નહીં? કામ જમી લીધું બેન? ના, હજી કેટલા 1:30 વાગ્યા છે ને, હજી કલાક પછી. મને તો ઘણી વાર 2 વાગે ભૂખ ન લાગે કેમ કે રાત્રે લેટ ખાઈને સૂતા હોય, ઝોમેટો આવ્યું હોય. કાલે તો મેં ના પાડી દીધી હતી, મેં યાદ મારે હોઈ જવું છે કાલે. કેટલા રાતે મારા 1:30 વાગ્યા હતા ને તો મને કહે કે કંઈક મોકલાવું એમ ઠંડુ. મેં કીધું શિયાળો છે પછી નાક બંધ થઈ જાય. મેં કીધું યાદ દિવસના મોકલાવ છે. મેં કીધું મને આવે ને તો ચપાચટ થઈ જાય એવું છે. થઈ ગયા છે તો કેમ મમ્મીને છો? હા, અમારે બાજુમાં રહ્યું ને, ગામમાં પિયર્યું ને ગામમાં થશે, એને તો એટલું જ જોઈએ છે, નથી જવા દે. હે જય શ્રીજી, હેલો નિખિલ,
તમે બહુ જ ક્યુટ છો. હું તો તમારા વિડીયો વોટ્સઅપમાં તમારા સ્ટેટસ રાખો એટલે ગમે. તમે ક્યાં ઠંડુ પીવું છો એટલે તો કહું છું. અને પાછો શિયાળો કે નહીં, હું પીવ એવું નહીં, પણ સાંજના ટાઈમે ચાલે, તરત હું ન હોય ને એટલે. પછી સાંજે આ જો ઉપર નકરી એપ્લિકેશનમાંથી એમેઝોન મીશોની નોટિફિકેશન જ આવે છે. હમણાં હું શોપિંગ કરતી હતી ને તો તમારા વિડીયો સરસ હોય છે. થેન્ક યુ. નાઇસ વોઇસ. હે જીતભાઈ ક્યાં? ભાભીજી આરામ છે, સુતા છે. લોકોને ખરાબ કમેન્ટ કરવા શું મજા આવે જ ખબર નહીં પડતી. કરવા દો ને, મન કેમ ચોટી ગઈ. જીતભાઈને કન્ટ્રીમાં કેમ નથી જાતા દીદી? મેકઅપ વગર તમે નથી સારા લાગતા. સપના મકવાણા. થેન્ક યુ દીદી, થેન્ક યુ સો મચ. હજી કાંઈ કેવું હોય તો કહી દો. હજી લાઈવ ચાલુ છે, તમારામાં દેખાય છે ત્યાં. બીજું કોઈ સજેશન? નથી સારી લાગતી? ના લો ફટાફટ વયા જાઓ. જોવો જ માં, મને જોવામાં. મારે જેને સારું લાગવાનું છે ને એનો ફોન આવશે એટલે એ મને કહી દેશે કેમ એટલી બધી મસ્ત લાગશો, એટલે મારું આવી ગયું. મારે તમારી પાસેથી લાઈન જોતી બી નથી, હું એક્સપેક્ટ નથી કરતી. જરૂરી તો નથી કે આપણે બધાને સારા લાગીએ. મને તો ગમ્યું એ બેને સજેશન આપ્યું. રાઠોડ પ્રકાશ, હા ખરેખર એ બેન બહુ મસ્ત લાગતા હશે. હું હમણાં એ બેનને એડ કરું ને એમ કહું આવો તો ફિલ્ટર વગર, એટલે ખબર પડે. જે બેને એ કમેન્ટ કરી હતી ને એ પાછા આવો તો પછી આપણે જોઈએ. મારે જોવું છે તમને એકવાર. તમે તો ફિલ્ટર લઈને આવજો, વાંધો નહીં. ખુદ સરકાર, અમન બાબા હલો. બ્રેસલેટ પહેરવામાં ગમે છે? હા, બટ હું ઘરમાં ના પહેરું, બહાર જાઉં ત્યારે. ક્યારે જાઓ છો લંડન? ગાડી નિકાલ. અચ્છા અચ્છા, અભી ટાઈમ હે. કઈશ જાય છે. શાક થઈ ગયું તારે? એ મમ્મી હોય ને, થઈ ગયો ગેસ બંધ. તમે બહુ ક્યુટ છો દીદી. મમ્મીને બંધ કરવાનું તો થવા દે. વાહ, સંભાળ હલાઈ જોઈએ. ખાય કોલ કર. અમે કૃપયા છે ઓર્ડર ના કરે. થઈ ગયો મમ્મી. मुझे बहुत अच्छी लगती है आप. राजस्थान में कभी आओ ना. હું રાજસ્થાન આવી ગઈ છું. પિકનિકમાં આવી હતી. હું કોલેજ કરતી હતી ને ત્યારે ટ્યુશનમાંથી. હમણાં સ્ટોરી મૂકી હતી તો તમે ત્યાં ગયા હતા કે મુંબઈ મળ્યા હતા દીદી? ક્યારે મૂકી હતી? મારું સ્નેપ એટલી બધી વસ્તુઓથી ભરેલું છે ને. બહુ બધી વસ્તુથી ભરેલું છે. તમારું બેબી બતાવો ને. પેલા અમારું આખું આઈડી હરખું વ્યવસ્થિત જોઈને આવો, પછી આવજો ભાઈ. બહુ મસ્ત વિડીયો બનાવો છો. હું પણ તમારા એટીટ્યુડ સ્ટેટસ વોટ્સઅપમાં મૂકું છું. થેન્ક યુ. મને એડ કરો રાજાભાઈ. સોરી. સેલ્ફ ડિસિઝન પાવર જોરદાર છે તમારો. કેવું એવું લાગ્યું તમને ભાઈ? કેમ એવું લાગ્યું? હા, કોઈ રિએક્ટ નહીં કરતો, ભલે ખરાબ કમેન્ટ આવે. મારા બ્લોકનું ઓપ્શન છે તો આપણે આપણો માઇન્ડ ખરાબ નહીં કરવાનો. એવા બધા લોકોની લીધે જ છે ને આ હેરફુલ ને એવું બધું થાય. સકારાત્મક અને નકારાત્મક દુનિયામાં બંને તત્વો છે. તો પોઝિટિવિટી લઈ લેવાની અને આ બધાને લેટ ઇટ બી, જવા દેવાનું. તમારી જોડે વાત કરવી, ગોડ જોડે વાત કરવી સરખું છે. આવું બધું નહીં બોલો યાર, આ વધી ગયું. ભાઈ કે બેન છે તમારે? નહીં, હું એક જ છું. પણ એક બરાબર 1 = 1000. એક 1000 એવું કે મમ્મી. તમે હમણાં ક્યાં રહો છો? મમ્મી ઘરે છું. મારી ઘરે મારે જ છે ને. જય માતાજી, જય માતાજી. મમ્મીના ઘરે છું. તો મમ્મી છે ને નાસ્તો કરવા બેઠી છે. હમણાં અમારા મેસેજ તો આવતા જ નથી. નો સમજ્યું.
જીતભાઈને લો લાઈવમાં ઈ સુતા છે ને સુવા દો, આરામ ટાઈમ ડિસ્ટર્બ નહીં કરવાનું. હું છે ને ઉઠીને એક ફોન કરું, પછી સૂતો હોય ને તો પછી વારે ડિસ્ટર્બ ન કરું. પહેલાં હું કરતી હતી, પછી નીંદર જેવી બી એક ઓલું હોય ને યાર, એ મન ન કરે. હું સૂતી હોય ને ત્યારે હું અડધી નીંદરમાં કહેતી હોય ઘરે જા ને એટલે મને ફોન કરજે. પછી કાલે જ કહેતો હતી કે તારી નીંદર ન ઉડાડ્યું હોય ને મારે એટલે. કઈ જગ્યાએ બેન? અરે બાપા સુરતમાં જ છું. જય માતાજી દીદી. સાસરું યુકે છે મારી બેનનું, મારી બેનનું છે. ભાઈ નથી એટલે નહીં નથી. હું મારા પેરેન્ટ્સને મેરેજના 7 વર્ષ પછી એક જ છું. સ્વર્ગની અપ્સરા ધરતી. કોઈ એટલા બધા વખાણ નથી માંગ્યા ભાઈ, ક્યાં બાજુ. તમે જીતભાઈને માનથી બોલાવો ને, એ મારા વાત જ નથી કરતા. તમે કોણ? મેં ટ્રાય કરી લીધી એને આજ બરાબર લેંગ્વેજ કમ્ફર્ટેબલ લાગે છે. ત્યાં તક કે મેં એવું કીધું ને કે હું આવીશ ને પછી તમે કહીશ તો કે કાંઈ કામ નથી, આજ બરાબર છે. મોટા વરાછા વખાણ નથી. અરે છે ભાઈ, મારું નામ લ્યો લાઈવમાં, સ્મિત પરાજ્યા 777 જે છે તે કીધું. નથી. કેના ઘરે છો? મારા ઘરે, મારા મમ્મીના ઘરે, મારા પપ્પાના ઘરે. નાના વરાછા ના, હું કતાર ગામ છું. જય માતાજી. જોઈનિંગ કરો. જોઈનિંગ નથી કરવું ભાઈ. યોગી ચોક આવો છો તો આવજો આ સાઈડ. કઈ સાઈડ? યોગી ચોક હમણાં તો નથી આવી. સોની દીદી ત્યાં આવતી ત્યારે યોગી ચોક મારે વીકમાં એક બે વાર આવવાનું થતું. ગોપનાથ બાજુ આવો. ઈ ક્યાં એવું બેન? લવ મેરેજ કર્યા છે? હાજી. એડમી ભાભી, સોરી એડ નહીં. જો સાંચેલા અરાઇવિંગ સૂન આઇટમ્સ ઇન. ચલો હમણાં એમેઝોનનું પાર્સલ આવશે, સોરી મીશોનું પાર્સલ આવશે. લંડનમાં કેટલા વાગ્યા હશે? અત્યારે વાગ્યા હશે 8:15. ન્યૂ હાઉસમાં ક્યારે જવાનું? ભાઈ એ ન્યૂ હાઉસ જે હતું ને એ અમારે રહેવા માટે નહોતું. મારા પપ્પાએ છે ને ત્યાં શું કહેવાય શોરૂમ અને ગોડાઉન કર્યો છે રિપેરિંગ કરાવીને, પણ એ રેસિડેન્ટલ એરિયામાં છે એટલે ન્યૂ હાઉસ લખ્યું હતું મેં. બટ ત્યાં રહેવા નથી જવાનું, રહેવાનું અહીંયા જ છે. તમારે મમ્મી માની ગયા હતી મેરેજ કરવા માટે? માની ગયા? એ જીતર વાત કરે એટલે મારે ચૂપ રહેવાનું. રિપ્લાય કેમ નથી દેતા? પ્રીતિ શિંદે. બોલો ને. પ્રભુનગર સોની દીદીનું પાર્લર ક્યાં છે? એ યોગી ચોક છે. મને હા હાલો 2-4 ને તો બ્લોક કર્યા. તો હાલો ગામડે. હાય ગામડે. હમણાં કેટલી વાર બસમાં આમથી આમ કેટલી વાર મને બહુ ટ્રાવેલિંગ કર્યું મેં આ વર્ષે તો. બહુ અહીંથી અમદાવાદથી દુબઈ, અહીંથી દુબઈ, ન્યૂ દિલ્હીથી દુબઈ, સુરતથી રાજકોટ, અમદાવાદથી સુરત, સુરતથી અમદાવાદ. હમણાં ઉજ્જૈન જઈ આવ્યા, ઓમકારેશ્વર જઈ આવ્યા. મારે ચાલુ લાઈવનો વ્લોગ પતી ગયો ને, ઓમકારેશ્વરનો વ્લોગ મૂકીશ, બધા જોજો. પહેલી વખત એવું કોઈ સ્થળ હતું કે જ્યાં અમે લોકો 9-10 કલાક ઊભા રહ્યા ત્યારે વારો આવ્યો હતો. જીતભાઈની કેટલા ભાઈ બેન છે? એક ભાઈ એક બેન. ગાળો બોલે ને કહી દેવે જીત. ના રે, એ વિચારવાને એવે ના પાડી દીધી છે. જોરદાર ટ્રીપ છે. બહુ ટ્રીપ કરી મેં આ વર્ષે તો, બહુ જ. એ જ કરું છું. નેક્સ્ટ ટ્રીપ કમિંગ સૂન. ટિકિટ બુક થઈ ગઈ પણ એ કહેવાનું નહીં. બાબા જવાની દુબઈ ગયા હતા ને તમે? ના દુબઈ નથી જવાનું. જ્યાં તો જઈને આવતા રહ્યા પણ લાઈવ ન કર્યું.
એટલો બધો ટાઈમ નહોતા રહ્યા એટલે ન કર્યું, એવું બને. બપોરમાં સૂતા નહીં તો બિગ બોસ કોણ જોવે બપોરના? લંડન જશે મારે તો કાંઈ નથી, હું દનિયાએ પહોંચી જાઉં. અત્યારે સુરત જ છું. જામી દો. પપ્પા માની ગયા હતી નહીં, પણ માની જશે. પરમાનન્ટ દુબઈ ક્યારે જશે? પરમાનન્ટ દુબઈ શું છે ભાઈ ને? આગળ કેદી જવાનું છે? હાલ નીકળું જ છું, જો બેગ તૈયાર. સો ક્યુટ કપલ જીતભાઈ જયશ્રી. બધું હું તમને કહી દઈશ તો કાંઈ સરપ્રાઈઝ જેવું જ નહીં રહે, એટલે એ તો રહેવા દો. હા, તમે એડ્રેસ લખ નાખો આમાં, હોશિયાર. કોઈ અગેન્સ્ટ છે તમારા લવ મેરેજ? ઓલું નથી, રાજાને ગમે એ રાણી. મારે કાઢી ને લાઈફ મસ્ત. પછી પરમેનન્ટ સ્વિમિંગ પુલ છે. સો વોટ? ખબર નથી. શું ખબર નથી? હાલો, લોટ કાઢે એટલે લોટ બાંધવાનો જ. ત્યાં 2 વાગી જશે એટલે પપ્પા આવી જશે. પરમેનન્ટ ભાઈ પાસે ક્યારે જાશો? શું મોરબી આવો. મોરબી બહુ નાની હતી ને ત્યારે આવી. સારું કહેવાય, તમે બે એકબીજા માટે પોઝિટિવ ચેન્જ લાવો છો. યસ, ઘણી બધી વસ્તુ હું ખરેખર મને એવું લાગે મારી હરકતો એવી છે, પણ મને સમજાવે એમ જ હોય. આમાં લગ્ન જેવું જ હોય. તો ગ્રીન કાર્ડ વાળા છે બરાબર. તમારા મમ્મી પપ્પા માની ગયા દીદી ત્યાં સાવ રહેવા માટે જાઉં છું. તો હું એવું બોલી જ નથી. હું ક્યાં એવું બોલી? હું એવું તો બોલી જ નથી. હું બાંધી દઉં મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એકાદશી આજે 11 છે. જાઉં છે બેઠક. તું કે ને ટાઈમ નો થઈ ગયો એટલે બસ હવે ઈ નહીં નડે કાંઈ. તો હું કહીશ તને. રિપ્લાય નથી આપતા તમે. આપું તો છું, ક્યારની તો આપું છું. લાવ તો મમ્મી વાંથી કપડું. મારી થોડો કાઢ નાખ વારવાનો લોટ. હા, ઓલું લાય. હાલો, રિમૂવ. ઈ કહેવાનો હક ખાલી એક જ વ્યક્તિને છે, એટલે નહીં બોલો, મહેરબાની. ક્યાં છો તમે? મારી ઘરે છો? ફેમિલીમાં નહીં ગયા સુધી? હા, રોકાઈ આવી હું મમ્મી પપ્પા સાથે. તમને રોકાઈ આવી. રોકાઈ. તમે બહુ નેચરલ છો. હાસ તો જો તો બસ રાજકોટ રહ્યો છો બેન? નહીં તો જય શ્રી રામ, જય શ્રી રામ. બસ ભગવાનના નામ લ્યો એટલે એ બાને હું લઉં. ક્યાં છે અમારા અજીતભાઈ? નહીં જીતભાઈ. હલો, મને બાય બાય બોલાવવામાં બોલાય. ક્યારે જમીશ? 2:30 મારો ટાઈમ છે. સુરત રહ્યો છો? યસ. જય માતાજી.
રસોડું બહુ મોટું લાગે, બહુ નાનું છે અને વસ્તુ જાજી. નહીં, હજી તો લોટ બાંધું છું, રોટલીની વાર છે, રોટલી પપ્પા આવે પછી. હું આવું જમવા દીદી. હા, ઈ સુતા હોય સુરત તો અમને પણ રહીએ છીએ સિસ્ટર. ગુડ. મેરેજ થઈ ગયા છે તો કેમ મમ્મીના ઘરે છો? વિઝા નામની છે ને એક વસ્તુ આવે, એ કદાચ તમને નહીં ખબર હોય જે લોકો મને આ સવાલ પૂછે છે. મસ્ત બન્યું ને? રેડી? મમ્મી શાક બતાવે છે મસ્ત બન્યું. પહેલામાં તેલ નાખી દો. તમારું મેરેજ બસ હું આવું જમવા. પપ્પાને ફોન કરીને બોલાવી લો તો હું વાસણ મૂકી નાખું ને. બકરો બનાવ્યો છે. ઓ ભાઈ, હાલો. સારું, મને એમ થાય સારું લખવામાં શું જાય સારું લખવામાં યાર. ખરાબ લખો તો એટલી વાર લાગે, સારું લખો તો એટલી વાર લાગે. તો સારા શબ્દો વાપરો ને. હાજી, યાદ આવી જાય. હા, એટલે જોવા તો દે પેલા કેમ થાય છે. મને ફોલો. હા, એ જ રહી ગયું છે. લાય પાટલો લાય. જીતભાઈ કવાય એને ન થવા દેવો, મારે જવાનું. વિડીયો બહુ મસ્ત બનાવો છો, થેન્ક યુ. તૈયાર. કેમ સાડી નો પહેરો? હવે ઈ કરું. લેતો અમે આમ રે ને તું એડ કરો मराठी सॉन्ग ऊपर है. ओ भाई, अग भाई खरंच क्या रे सांगते तुम्ही? કોઈ જોડે એડ નહીં કરતો, તમારી જોડે પહેલી વાર છે નહીં એડ ભાઈ. ચલો, મમ્મી વાસણ ટકવાનું કીધું છે તો આપણે લાઈવ વિરામ કરશું. પહેલાં હું આવતી હતી, હવે વાસણ ઉટકતી હોય ત્યારે નથી આવતી, તેના માટે આપણે લાઈવ વિરામ કરશું. વાસણ ઉટકી નાખવું, પછી કરવાની છે રોટલી, પછી જમીને ધોવાના છે કપડાં, પછી જાઉં છે ફરવા. આજે 11 છે તો મેં કીધું ચલો આજે હવેલીએ જાશું. 4 વર્ષથી ડીએમ કર્યો ભાઈ, તો તમે વિચારો તો ખરા તમારો ડીએમ ક્યાં છે પડ્યો હશે, ક્યાં રહ્યો છે તમે ઘરમાં. જય ગણેશભાઈ, ટાટા છે તમારું. શું ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. કઈ હવેલી? હવેલી સુરતમાં ઘણી બધી છે. નંદાલય છે, પછી આપણે ગૌશાળા છે, પછી ચૌટાપુલ મોટી હવેલી છે, પછી અડાજણ છે. બહુ બધી હવેલી છે સુરતમાં, તો હું ગમે ત્યાં જાઉં. વામાં ન કહું. ટાટા 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 બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટેક કેર. બધાનો દિવસ શુભ રહે. ઓકે, બાય, મળ્યા.